આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને સંખેડા તાલુકામાં વાવાઝોડાએ કેળની ખેતીને નુકસાન સર્જ્યું છે। કેટલાય ગામોમાં ઊભો પાક જમીનદોસ્ત થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। છોટાઉદેપુર જિલ્લામાં રવિવારે સાંજે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો। વાવાઝોડાની જેમ ફૂંકાયેલા ભારે પવનને કારણે કેળની ખેતીમાં નુકસાન થયું છે। છોટાઉદેપુર જિલ્લાનો સંખેડા બોડેલી રોડ એ કેળાની ખેતીનું મોટું સેન્ટર ગણાય છે। આ વિસ્તારમાં ખેડૂતો મોટા ભાગે કેળાની ખેતી કરે છે। હાલમાં કેળાનો પાક બિલકુલ તૈયાર થવા આવ્યો છે। કેળના થડ ઉપર કેળાની લૂમ પણ લાગીને તૈયાર થઈ ગઈ છે। 15 થી 20 દિવસમાં કેળાનો પાક ખેડૂતો કાઢવાની તૈયારીમાં હતા અને વાવાઝોડા સાથે પડેલા વરસાદને કારણે કેળાના થડ ભાંગી ગયા છે। માકણી, તોરણિયા, ઓરવાડા, દેવલીપુરા, બાંગપુરા, સૂર્યખોડા ગામની સીમમાં અનેક ખેતરોમાં કેળાને નુકસાન થયું છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાતા તેમની વળતરની માંગ કરી રહ્યા છે। તો બીજી તરફ પ્રશાસને પણ સર્વેની કામગીરી હાથ ધરી ખેડૂતોને વળતર મળે તેવા પ્રયાસો હાથ ધર્યા છે। આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની।